સમાચાર રાજકોટમાંથી જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો। રાજકોટ તાલુકાની બેઠક માટે ડોક્ટર એન.ડી. શિલુએ ફોર્મ ભરતા વિવાદ થયો છે। પ્રદેશ ભાજપના મેન્ડેટનો અનાદર થયો હોવાનું સામે આવ્યું। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, પૂરી વિગત। રાજકોટ જિલ્લા સહકારી સંઘ કે જે જિલ્લાની મોટી સહકારી સંસ્થા છે ને તેની આગામી 20 જાન્યુઆરીના રોજ આ ચૂંટણી છે તે લડાવવાની છે। આ ચૂંટણી લઈને સહકારી વિભાગમાં હવે જે ભાજપ છે તેમને દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે ને તેને લઈને જે રાજકોટ તાલુકાની સીટ છે તેમાં મનસુખ સંખારવા નામના વ્યક્તિ છે તેમને આ મેન્ડેટ છે તે આપવામાં આવ્યું હતું। જોકે ભાજપના જ અગ્રણી અને જે ભાજપના કાર્યકર્તા ડોક્ટર એન.ડી. શિલુએ આ જે ચૂંટણી છે તેમાં ફોર્મ ભરતા જરૂરથી ભાજપનો સહકારી ક્ષેત્રનો જૂથવાદ છે તે સામે આવ્યો છે। આ ભાજપ દ્વારા મનસુખ સંખારવાનું નામ આપવામાં આવ્યું હતું। જોકે હવે એન.ડી. શિલુ છે તેમના દ્વારા ફોર્મ ભરતા આગામી 20 તારીખે આ એક બેઠક પર ચૂંટણી છે તે યોજાશે। 17 બેઠક પૈકી 16 બેઠકો છે તે બિનહરીફ થઈ ગઈ છે અને માત્ર એક બેઠક ભાજપના જૂથવાદને કારણે હવે તેમાં ચૂંટણી છે તે યોજાશે। જોવાનું રહેશે કે કોનો હાથ આ ઉપર રહેશે ને આ સમગ્ર મામલે હવે પ્રદેશ ભાજપ છે તે કયા પ્રકારનો નિર્ણય લેશે। જી બિલકુલ, પ્રદેશ ભાજપ કયા પ્રકારનો નિર્ણય લેશે તેના પર નજર રહેશે। આગામી 20 જાન્યુઆરીએ યોજાવાની છે એક બેઠક માટે ચૂંટણી।